આર્મી જવાનને માર મારવાનો મામલો ગરમાવ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલ વિસ્તારમાં એક આર્મી જવાન અને પોલીસ કર્મચારી વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી। આર્મી જવાનને માર મારવાનો મામલો ગરમાવ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલ વિસ્તારમાં એક આર્મી જવાન અને પોલીસ કર્મચારી વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે। ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસ અને આર્મી જવાન વચ્ચે આમને સામને આવ્યા હતા। માથાકૂટમાં આર્મી જવાનને અટકાયતમાં લીધો હતો અને પોલીસ દ્વારા આર્મી જવાનની અટકાયતનો વિરોધ કરવામાં આવ્યો। ન્યાય આપોના નારા સાથે આર્મી જવાનનો કોર્ટ પરિસરમાં પહોંચ્યા। માજી સૈનિક સંગઠન કોર્ટ પહોંચ્યો અને પોલીસ જવાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગ કરાઈ। માજી સૈનિક અને માજી સૈનિકોનું સંગઠન લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા। માજી સૈનિક સંગઠન કોર્ટ પરિસરમાં એકઠું થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। પોલીસ પ્રશાસન પર હવે સવાલો ઉઠી રહ્યા છે કે પોલીસ સ્ટેશન આગળ જ પોલીસની ગાડીઓને જ કાળા કાચ હોય છે, તો શું આ નિયમ આમ જનતા માટે છે કે પોલીસ માટે નથી? સોશિયલ મીડિયામાં અમુક પોસ્ટ પણ વાયરલ થઈ છે કે પોલીસે જે આર્મી જવાનને માર માર્યો છે, જો એ માર બુટલેગરોને મારવામાં આવે તો નશામુક્ત ગુજરાત થાય એમ છે। તો હવે જોવું એ રહ્યું કે આર્મી જવાનને સાચો ન્યાય મળે છે કે પછી પોલીસના કર્મચારીઓ હોવાથી પોલીસ પોતાનો સત્તા પક્ષ ખેંચે છે। एक हमारा ओन सर्विस जवान है जो जाला यशपाल सिंह, वो पुलिस के साथ रोड पे जा रहा था। पुलिस के साथ कुछ बोलाचाली हुई। उस बोलाचाली में पुलिस ने उनको अरेस्ट कर लिया। केवल अरेस्ट नहीं किया है, उनको साथ दुर्व्यवहार किया, उनके साथ मारपीट की और एक बंद कमरे में उनके साथ मारपीट की और आज उनके सामने एफआईआर की। हमारी मांग है पूर्व सैनिक की कि हमारा जवान के साथ जो एफआईआर हुई तो पुलिस ने उनको मारा है, उनके साथ एफआईआर क्यों नहीं? वो मांग को लेकर हम आए। हमारे जवान ने गलती की, अगर ट्रैफिक का उल्लंघन किया जो भी है, उनका जो कानून के तहत जो दायरे में आता था वो आप पर्ची काट लो, उनका चालान काट लो, मगर उनके साथ मारपीट की। ये कौन से कानून के तहत उनके साथ मारपीट किए है? और पुलिस के सामने जो भी जवाबदार है 5-6 पुलिस लेके उनको मारपीट कर रहे थे, तो उनके साथ एफआईआर क्यों नहीं? ये हमारी मांग है। क्योंकि आगे का कार्यक्रम क्या है? अगर आज शाम तक उनके सामने ये जो भी जवाबदार पुलिस अधिकारी है कि जो भी कर्मचारी है उनकी धरपकड़ होना चाहिए, उनके सामने एफआईआर होना चाहिए। आज नामदार कोर्ट ने जो भी जवान है वहाँ यहाँ रजू किया है। अगर वो एफआईआर नामदार कोर्ट के तहत होती है तो ठीक है, अगर एफआईआर नहीं होती है तो पूरे गुजरात के पूर्व सैनिक यहाँ आएंगे और ये जो भी आगे अंजाम होगा उनके केवल जवाबदार ये प्रशासन पुलिस अधिकारी होंगे। क्या नाम आपका? निमावत जितेंद्र, अध्यक्ष गुजरात माजी सैनिक संगठन।